વર્ષ 2025માં બોલિવૂડની બિગ બજેટ ફિલ્મો મહાફ્લોપ સાબિત થઈ. આ ફિલ્મો પાછળ પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા, તેમ છતાં ફિલ્મો દર્શકોને પસંદ ન પડી. આ વર્ષની મહાફ્લોપ ફિલ્મોમાં સુપરસ્ટાર રામચરણની મેગા બજેટ ફિલ્મ ગેમ ચેન્જરનો પણ સમાવેશ થાય છે. ફિલ્મનું બજેટ 300 કરોડથી વધુનું હતું, પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મે તેના બજેટ જેટલી કમાણી પણ ન કરી. યશરાજ ફિલ્મની સ્પાય યુનિવર્સની ફિલ્મ વોર 2 પણ આ વર્ષે થિયેટરમાં આવી હતી, જેમાં સુપરસ્ટાર રિતિક રોશન અને સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ પણ 400 કરોડથી વધુના ખર્ચે બની હતી, પરંતુ તે ફ્લોપ સાબિત થઈ. આ વર્ષની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ ટાઇગર શ્રોફની બાગી 4 હતી. આ સિવાય અર્જુન કપૂર, રકુલ પ્રીત અને ભૂમિ પેડનેકરની ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી પણ સુપર ડિઝાસ્ટર સાબિત થઈ. આ વર્ષે અજય દેવગનની 2 ફિલ્મો આવી, પરંતુ બંને ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા. અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદાર 2 અને આઝાદ કરોડોના ખર્ચે બની, પરંતુ બંને ફિલ્મ ફ્લોપ સાબિત થઈ.